ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર G20 નું સમિટ કમ્પ્લીટ થયું અને એના સારાંશના ભાગરૂપે એક પ્રોજેક્ટ ઉપર સમજૂતી કરવાની વાત આવી અને એ પ્રોજેક્ટ રહેલો છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર. એકબીજા દેશો વ્યાપાર કરવા માટે એકબીજાને સહયોગ કરે, એકબીજાને સહકાર આપે અને રેલવેનું નેટવર્ક સરસ બનાવી દેશે અને એકબીજા દેશોમાં રહેલા બંદરનો સરસ રીતે વિકાસ કરશે કે જેથી કરી એક દેશમાંથી માલ સામાનની ખૂબ જ સ્પીડમાં હેરફેર કરી શકાય. તો વ્યાપાર વધારવા માટે થઈ અને કોરિડોર બનાવવા માટે સમજૂતી કરવામાં આવી. કોરિડોરનો એકદમ દેશી ભાષાની અંદર મતલબ શું થશે? રસ્તો થશે. તો એક એવો રસ્તો બનાવવાનો છે કે ભારતથી મિડલ ઇસ્ટ સુધી જઈ શકાય, જ્યાં આરબના બધા દેશ આવેલા છે, અને મિડલ ઇસ્ટ થી લઈ અને યુરોપ સુધી જઈ શકાય. નકશાની અંદર આપણે સમજીએ તો અહીંયા આગળ જે મુંબઈ આવેલું છે ત્યાંથી લઈ અને આ આરબના કન્ટ્રી સુધી જવાનું અને ત્યાંથી યુરોપ સુધી વ્યાપાર કરવાનો, અને વચ્ચે વચ્ચે કોઈ બંદર આવતું હોય તો એનો વિકાસ કરવાનો. મતલબ કે બંદરનો વિકાસ કરવાનો મતલબ એ થાય કે ત્યાં કંપનીના મથક સ્થાપી શકાય, વ્યવસ્થા થાય, ત્યાં આગળ માલ સામાનની હેરફેર કરવા માટે સારી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય, અને એ જ રીતે એ બંદરના વિકાસ કરવા માટે રોકાણ કરવું. ત્યાર પછી દરેક દેશની અંદર રેલવેનું નેટવર્ક એટલું સરસ સ્ટ્રોંગ બનાવવાનું કે જેથી કરીને માલ સામાનની ખૂબ જ સ્પીડમાં હેરફેર થઈ શકે. તો આ પ્રકારનો એક કોરિડોર બને એના માટે અલગ અલગ દેશોએ સમજૂતી કરી અને આ જે સમજૂતી કરવામાં આવી એને એક પ્રકારે સિદ્ધિ માનવામાં આવે છે, જેમાં ભારત, ત્યાર પછી અમેરિકા, UAE, સાઉદી અરેબિયા, ઇટલી, જર્મની, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના દેશો જોડાયેલા છે. અત્યારે હાલમાં સમજૂતીની પ્રક્રિયામાં પ્રોજેક્ટ છે. આગામી સમયની અંદર એનો અમલ થવાનો શરૂ થશે અને અમલ થવાનો મતલબ થશે કે અલગ અલગ દેશમાં આવેલા બંદરનો વિકાસ કરવાનો અને દરેક દેશની અંદર રેલવેનું નેટવર્ક એકદમ સ્ટ્રોંગ બનાવવાનું. એવું રેલવેનું નેટવર્ક હશે કે જે સ્પેશિયલી આ પ્રોજેક્ટ માટે ડેડિકેટ હશે. એમાં પેસેન્જર ભરીને નહીં જવાના, એની અંદર માત્ર માલ સામાનની હેરફેર કરવાની. આ પ્રોજેક્ટ રહેલો છે એને એવું માનવામાં આવે છે કે ચીનનો જે એક પ્રોજેક્ટ રહેલો છે જેનું નામ છે વન રોડ વન બેલ્ટ ઇનિશિયેટિવ. તો ચીનના જે રાષ્ટ્રપતિ રહેલા છે શી જિનપિંગ, એના દિમાગની એક પ્રોડક્ટ રહેલી છે કે બને એટલો વ્યાપાર વધારવામાં આવે, જમીન માર્ગથી તો જમીન માર્ગથી અને દરિયાઈ માર્ગથી તો દરિયાઈ માર્ગથી. અને નકશાની અંદર આપણે સમજીએ કે ચીનની સ્ટ્રેટેજી આ પ્રકારની રહેલી છે કે જમીન માર્ગે એકબીજાના દેશોમાં રેલવેનું નેટવર્ક ઊભું કરો અને એકદમ સ્પીડની અંદર વ્યાપાર તમે વધારીને છેક યુરોપના દેશ સુધી પહોંચી જાઓ. દરિયાઈ માર્ગની આપણે વાત કરીએ તો અલગ અલગ બંદરનો વિકાસ કરો અને બંદરનું ડેવલપ કરી અને મેક્સિમમ વ્યાપાર કરો, કેમ કે આગામી સમય ઇકોનોમિક બાબતોનો રહેશે, હાલમાં પણ રહેલો છે, અને જે દેશ ખૂબ જ ઇકોનોમિક સ્ટ્રોંગ હશે એ મહાસત્તા બનવાનું છે. અહીંયા આગળ હું તમને એક્ઝામ્પલ આપું કે જે આ શ્રીલંકા રહેલું છે એ થોડું શરમ વગરનું તો રહેલું છે, અને શ્રીલંકા શરમ વગરનું એટલા માટે છે કારણ કે ત્યાં આગળ એક બંદર રહેલું છે અને આ બંદરનું નામ રહેલું છે હમ્બનટોટા. ભારતે શ્રીલંકાને ઘણીવાર કીધેલું હતું કે ભાઈ શ્રીલંકા, તારે જો પૈસાની જરૂર હોય તો આ હમ્બનટોટા અમારે ભાડે જોઈએ છે, અને પહેલો સગો તે પાડોશી. પરંતુ શ્રીલંકાએ 99 વર્ષ માટે ચીનને એ ભાડે ચડાવી દીધું. તો ચીન અત્યારે ત્યાં હમ્બનટોટાની અંદર ડેવલપમેન્ટનું કામ કરી રહ્યું છે. તો આ પ્રકારે અલગ અલગ બંદરની અંદર ડેવલપમેન્ટનું કામ કરવું. જો કે ભારતે તે ડેવલપમેન્ટ તો કરે છે. તમને કદાચ ખ્યાલ હશે કે ઈરાનની અંદર એક બંદર આવેલું છે અને એ બંદરનું નામ છે ચાબહાર બંદર. તો ચાબહાર બંદરની અંદર ભારત સરકાર રોકાણ કરે છે અને વ્યાપાર માટેનું મોટું કેન્દ્ર બનાવવાની કોશિશ કરે છે. તો અહીંયા આગળ જે આ ચીનની સ્ટ્રેટેજી છે કે જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે મેક્સિમમ વ્યાપાર કરવામાં આવે, એ 2013 થી પ્રોજેક્ટ શરૂ કર્યો. અને ચીન એના માટે શું કરે છે કે અલગ અલગ દેશોને પૈસા આપે છે, રોકાણ કરે છે, સુવિધા કરી દે છે, માળખાકીય સુવિધા કરી દે છે. અને એવું કહેવામાં આવે છે કે 2049 સુધીમાં આ જે નકશો આપણને દેખાય છે એ મુજબ ડેવલપમેન્ટ કરવામાં આવશે, અલગ અલગ દેશોને જોડી દેવામાં આવશે. અત્યાર સુધીમાં 155 જેટલા દેશ છે કે જે આ વન રોડ વન બેલ્ટ ઇનિશિયેટિવની અંદર જોડાઈ ગયા છે. તો એની સામે ભારત, મિડલ ઇસ્ટ અને યુરોપના દેશ એકબીજાની સાથે સમજૂતી કરીને વ્યાપાર વધારશે તો એ એક સારી બાબત ગણાશે.